મેલડી આવે આવે ને આવે, કારણ કે એના સહી એટલે સંભાળ લેવા આવે આવે ને આવે મેલડી. સાહેબ માતાજી સીમાડા વાળી મેલડી આવીને આપ બતાયા વાતથી જાણકાર છો. આજથી 20-25 વર્ષ પહેલા અહીંયા સીમાડાની માલપા મેલડીનો માંડવો મંગાભાઈ રાવળદેવ પાલડી વાળાએ રોપેલો છે. સાહેબ એક પણ રૂપિયો ખિસ્સામાં નહીં અને પોતાને ભાવ એવો હું સીમાડા વાળી મેલડીનો માંડવો કરું. માતાજી સીમાડા વાળીનો માંડવો કરું. સાહેબ આજથી 25 વર્ષ પહેલા 22-25 વર્ષ પહેલા અહીંયા આ જ મંદિરે માતાજી મેલડીનો માંડવો, પણ એનું આયોજન બહુ નાનું એવું છે. એની પૂરતું આયોજન એટલે આયોજનની શરૂઆત કરી, માતાજીની થાંભલી રોપી, પણ મેલડી સુધીનો ભરોહો શું કહેવાય ને વિશ્વાસ શું કહેવાય ને એની વાત કરવા તમને જાઉં છું. જીવતા જાગતા દાખલા હામાં બેઠા છે. સાહેબ ખિસ્સામાં એક પણ નયું નહીં. આજથી 25 વર્ષ પહેલાનો સમય લઈ લો ને સાહેબ, તેથી કોની પાસે રૂપિયા હતા છે, પણ એક ભાવ એવો મારે મેલડીની સેવા કરું છું, મેલડીનો માંડવો કરવો. મારા હૃદયમાં મારા ભરોહામાં મારી મેલડી બેઠી છે, સીમાડા વાળી મેલડી બેઠી છે. ભાઈ અહીંયા એન્ટ્રીમાં જે ગેટ પાસે બધા મિત્રો ઉભા ને કાઉન્ટર જે લખવા વાળાનું છે ને ત્યાંથી બધા આગળ ભર્યો. વિનંતી છે એક ભાઈ બધાને માતાજી મેલડી માં માન આપીને એક બાજુ થઈ જાવ ને બે જાવ મારો બાપલ્યો. સાહેબ એક પણ રૂપિયો નહીં અને માતાજીનું નાનું એવું માંડવાનું આયોજન કર્યું, પણ બપોરનું રસોડું જ્યાં તૈયાર કર્યું ને ત્યાં 5000 માણસ સાહેબ આ સીમાડાની માથે પ્રસાદી લેવા માટે તૈયાર થઈ ગયું. આ જગ્યાની માલપા સાહેબ બપોરનું રહોડું જ્યાં તૈયાર થઈ ગયું, જે માણસ નાનું એવું રહોડું આદર્યું હતું એમાં 5000 માણસ 5000 માણસ અહીં ભેગું થઈ ગયું. બધાને જમાડવા તો ખરા ને સાહેબ. સાહેબ હું વાત ઈ કરવા જાઉં છું કે મેલડી આવે રાતે 12 ટકોરે મેલડી આવે હો સાહેબ. કાંઈ વાંધો નહીં, ભલે 5000 માણસ થઈ ગયા, શિહોર થી કરિયાણું મંગાવી લીધું, મંડપના ગાળા નાખી દીધા, કોઈને એક રૂપિયો આપ્યો નથી. કાલ સવારમાં થાંભલી વધાવીને આપશું. આવી બધા અરે વાત 5000 માણસ હા બપોરે જમી લીધું, સાંજે પણ રખોડું જમી લીધું, પણ ખિસ્સામાં એક પાય નથી સાહેબ. અને પોતે મનમાં મંગાભાઈ રાવળદેવ મંગાદાદા રાવળદેવ મુંજાય છે ને અહીં એમના દીકરા બેઠા છે સાહેબ. તેથી સાંજે જમાડીને એના દીકરાને એવું કીધું હતું કાલ સવારમાં આપણે બાપ દીકરાને રોડે સડી જવાનું છે, કારણ કે ખિસ્સામાં એક પાવલી નથી. સવારે આ બધા કરિયાણા વાળાને મંડપ વાળાને પૈસા ચૂકવવાના છે, આપણી પાસે એક પણ રૂપિયો છે નહીં સાહેબ. આવી વાત નક્કી કરી લીધી હૃદયની માલપાની. બે બાપ દીકરાની વાતું મારી જોગ માયા સીમાડા વાળી મેલડી સાંભળી સાહેબ દી આથમાના ટકોરે. સાહેબ દિયા આથમાના સમયે મારી સીમાડા વાળી મેલડી એ બાપ દીકરાની ભેખની વાતો આ સીમાડાની મેલડી સાંભળે હો સાહેબ. પણ બેઠી બેઠી જોવે છે કે શું કરે છે મારો ભેખ, શું કરે છે મારો ભેખ. આ જોવું છે મારો ભેખ ક્યાં સુધી જાય છે બા. સાહેબ આવ્યો આવો માહોલ જામેલો. અડધી રાતનો બદર ભાંગ્યો ને રાતે 12 ટકોરે જીવાભાઈ ભુવા માતાજી મેલડીના એના કાંઠે એના ખોળીએ મેલડીનો પવન શરૂ થયો. ખમા ખમા હું મેલડી સૌ સીમાડા વાળી બાપ. જાજી કરી મારી વસ્તીને મારી કરિયાતને મારા બરોડા ભુવાને ભક્તોને બધાને મારી જોગમાયા મેલડીની ખમા છે બાપ. સાહેબ આવે હજારો માણસની ભીડમાં મેલડીનો આંકડો આવ્યો. મારી સીમાડા વાળી મેલડી આવે અને કીધું કે હવે મારા ભેખને બોલાવો, જેને માંડવો કર્યો છે ને એ મારો એને સાહેબ. તેથી મંગાદાદા રાવળદેવ ને બોલાવ્યા. મંગાદાદા રાવળદેવ જ્યાં મેલડીને ભાળી ગયા ને જ્યાં પગમાં પડ્યા ને કે આંખની માલપાથી શ્રાવણ ને ભાદરવો મીણો થવો હવા બાપ. આજ અડધી રાતના ટકોરે મારી મેલડી આવી, મારી સીમાડા વાળી જોગમાં આજ મારું માવતર મેલડી મારા ભેખની બારે આવી બાપ. સાહેબ તેથી મારી સીમાડા વાળી મેલડી એ કીધું તું જાજી કરીને મારા ભેખ તને મારી મેલડી ની ખમા હોય બાપ. ખમા આજ માગી લે, હું સીમાડા વાળી મેલડી આજ રાતે 12 ટકોરે તને કઈક દેવા આવી છું. માગી લે માગી લે.
સાંગાણેથી અંબિકા આશ્રમ અને પૂજ્ય બાપુ 1008 અમારે 108 રમજુ બાપુ અહીં પધાર્યા સાહેબ. જોરદાર તાળથી બતાવો બાપુને. ધન્યવાદ. આવી જાવ. અંજના ગળામાં માતાજી હોય 51 હાર. પધારો બાપુ પધારો. એ પણ મારો હાર રે કોઈ એઠો મેલશો ના. અરે રે બોલ્યા હારે હારે આકલા મરાવે મારી સીમાડા વળી દેવી લઈ મ્યાલડી મ્યાલડી. સાહેબ મૂળ વાત ઈ કરતો છો કે દીકરા દીના ટકોરે મેલડી તેથી આ જગ્યાની માલિપા માંડવાની માલિપા આવી હતી. સાહેબ તેથી મારી સીમાડા વાળી મેલડી ભેખ ને દેવા માટે આવી હતી. મને ખબર છે તારા ખિસ્સાની મારી પાસે પાઈ નથી અને તે મારો માંડવો કર્યો છે. આજ હું સીમાડા વાળી છું. જો કોઈ મારા ભરોહે આદરે અને અડધી રાતના ટકોરે જો પૂરું કરવા ન આવું તેથી તો સીમાડાની માલિપા હું બેઠી બેઠી ન થઈ જાઉં બાપ. સાહેબ તેથી કીધું તું કે હવે માગી લે માગી લે અને જો દેતા પાછી પડું ને તેથી તો સીમાડાની માલિપા હું મેલડી. એ દાદુ અમે મારી સીમાડા વાળી મેલડી. દયાળી હર માતાજી રખવાલી. એ મારી દેવ દયાળી મારી દેવ દયાળી. દેવ દયાળી માં રખવાલી. મ્યાલડી તું મારી દીન દયાળી ઘર માતાજી રખવાળી દેવી ઘર માતાજી રખવાળી. ગાય મ્યાલડી ગાય મ્યાલડી આ સીતારામ સીતારામ. આ સમાડી ડાયરો હા. યશોવારી એ મોટી યશોવારી દેવ દયાળી. અનારી એ કરજે માની રખવાલી.
માતાજી રખવાળી દેવી કર માતાજી રખવાળી આજ એના સંદર્ભના સાંઈ હેઠે બેઠા છે સાહેબ મારી સીમાડા વાળી મેલોડીની હાજરી હોય એક પલઘડી બધાયના બે હાથ ઉતા થઈ જાય ડાકના તાલે ભાવથી તાળીનો દાગ બધાય ઠેક છેડા સુધી એ આમાં તારા રે મારો છે એ તારા રે વિશ્વાસ માં મેલડી દુનિયા રે હાલે મારી તારા રે યાદ રે એ તારા રે બારો છે એ તારા રે વિશ્વાસ માં મેલડી દુનિયા રે હાલે મારી તારા રે યાદ રે ये तारा बरो हरे दुनिया फरीशु ये तारा यादारे रे दुनिया फरीशु मेलडी माड़ी मारी जिंदगी तमे छो मारी सीमाड़ा वाली मेलडी तमे मारी जिंदगी तमे छो आमा तारा रे यादार तारा रे विश्वास मेलडी मां ભગવતી મેલડી ભરોસે બીજા 500 રૂપિયા મારી ખોડવદરાના લીમડા વાળી મેલડીના નામ પર સાહેબ બધા વતાળીના દાખલી ભગવતી મેલડી લહેર કરાવે અને આપ બધાય જાણકાર છો આપ બધાને ખ્યાલ છે કે અહીંયા જે કાંઈ રકમ આવશે ને તમામે તમામ આ જે જગ્યાની માલિપા બેઠા છે એની જગ્યાની માલિપા માતાજી મેલડીના મંદિરે શેડ બનાવવાનો છે બધી રકમ ત્યાં જવાની છે એટલે આજ સવારે 3.5 નો ટકોરો થાય ને પેલા અહીંયા શેડ ઉભો કરવો છે એ પાકું છે સાહેબ આ સીમાડાની માલિપા બધુબા આજ 3.5 નો ટકોરો થાય ને પ્રભાત નો પેલો પોર થાય ને મેલડી નો પેલો પોર થાય એ પેલા અહીંયા શેડ ઉભો કરવો છે એટલા બધા માણસની મારી પાસે અને તમને મેલડી આપ્યું હોય ને સાહેબ તો દેવાનું છે પરાયણે ન દેતા તમને એમ થાય કે મેલડી મને જે મારી હતું એ કરતા મને ચડિયાતું આપ્યું છે તો અહીં દેવાનું છે ભાવથી એટલા માટે યો હડ કેવા હાલો લાગે એમાં વાતી હવતી હવાયો લાગે એમાં યામાં હીરનો ઈંડોળમાં મેલડીમાં વાલો લાગે એમાં યામાં હીરનો ઈંડોળમાં મેલડીમાં વાલો લાગે એમાં
માં જો કોઈ મારી સીમાડા વાળી દેવી મેલડી બોલો. હીરો મંગાવો રે માતાજી નો હિલોળો ગુથાવો રે હો માં. હીરો મંગાવો રે માતાજી નો હિલોળો ગુથાવો રે હો માં. આમાં હીરનો હિંડોળમાં મેલડીમાં વાલો લાગે માં. જીવા ભુવા એ તમને મારી સીમાડા વાળી મેલડી ના રખો બાબા. માળિયાની માલિબા જે ઇસ્લામ ધર્મને માનતા મિયાડા અને એના યુવાનોને કાને વાત પડી કે દુનિયાની માલિબા એક હિન્દુની એક મેલડી છે. મેલડી કેવી છે? અને એક દી માળિયા ગામની માલિબા 15 મિયાડાના યુવાનો ભેગા થઈ અને વિચાર કર્યો કે મેલડીને જોવી છે તો મેલડી ક્યાં છે અને કઈ જગ્યાએ મેલડી મળે. કોઈ માણસે કીધું કે જો મેલડીને જોવી હોય ને તો ચંડમુંડ મારણ શક્તિ વરણ ધર વિકરાળ ધન નમો આધિ નારાયણી તું વિશ્વરૂપ સો વેરાટ. એવી ચોટીલાના ડુંગરાની માથે બે મુખ વાળી મારી ભગવતી ચામુંડા બેઠી છે ને એનાથી થોડાક આગળ જાવ ને એટલે રેહમિયા ગામના ટીબાની માથે મેલડી બેઠી છે. જો મેલડીને જોવી હોય તો રેહમિયાની માલિબા જવું પડે અને રેહમિયાના ટીંબે એક હિન્દુના આંગણે મેલડી બેઠી છે. અને તેથી માળિયાની માલિબાથી 15 મિયાડાના યુવાનો તૈયાર થયા. કોઈ હાંડિયા ને કોઈ ઘોડાને લઈને. મેઘની રાતનો મારી મેલડી ગજરો બને ઘોડાને લઈ મારી મેલડી હાલ્યા આવે. પણ ભીમડાદના ટીંબાની માથે મારી દાદા દયાની મેલડી જેમ બેઠી છે સાહેબ. ઓલા 15 ઘોડેસવાર હાંડિયા ઘોડાને લઈ અને મેલડીને જોવા નીકળ્યા. હવે મેલડીને તો જોવી છે કે હિન્દુની મેલડી કેવી છે. બાગડદમ 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 ઢામારંગી 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 હાંડિયા હાલ્યા આવે. પણ ક્યાં આવ્યા? ચોટીલાના ભૂખરા ડુંગરની માથે મારી 20 ભુજાળી ચામુંડા બેઠી છે અને ડુંગરના પેટાળમાંથી હાંડિયા ઘોડાને લઈ અને રાતના 12 વાગ્યાના સમયે નીકળ્યા હો સાહેબ.
રેહમિયા ગામના સીમાડાની માથે ને એમ કરતા કરતા રેહમિયા ગામના ઝાપાની માથે આવ્યા છે. પણ ઝાપાની માલબા નાનો એવો કાંટાનો વાડો છે સાહેબ, કાંટાની વાડ કરેલી છે. અને માલબા એક માલધારી ભોરડો ભરવાડ ટોટલ ફાટલ માથે ગોદડા ઓઠી નાની એવી ખાટલીમાં હૂતો છે. એક ઘોડે સવારે ઘોડાનું પેગડું છોંડી અને કાંટાની વાડની ઓથે ઉભા રહીને એટલું કીધું કે ભાઈ, માલધારી ભોરડો ભરવાડ જાગી ગયો સાહેબ. રાતના 1:30 નો સમય બન્યો છે. આ ગામ કયું છે કે સાહેબ? ગામ તો રેહમિયા છે ભાઈ. તો રેહમિયા ગામ હોય અને રેહમિયા ગામની માલબા ઓલી મેલડી દેશ વિદેશમાં વખણાય છે. મેલડી ક્યાં છે? અને ભોરોડા માલધારીએ સાહેબ જમણો હાથ ઊંચો કરીને કીધું ભાઈ અહીંથી આ ઊભી બજારે વ્યા જાઓ. અને જમણા હાથ ઉપર ખૂણો વળે ને, ખૂણો વળો એટલે ફળિયાની માલબા હાડીખમ મોટો લીમડો છે અને લીમડાના થડ હેઠે મારી મેલડી બેઠી છે. આવડાયા મઠમાં બેઠી બેઠી મારી મેલડી વિચાર કરે, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. પણ મારી તન મનની જાણવા વાળી મેલડી આવડા હાંઠિયા ને ઘોડા ને ગામના ઝાપાની માલપા સુકારી અને 15 બીલી પગા સાહેબ હસલ નો થાય. ધીમે 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 ઊભી બજારની માલપા ચડ્યા. પણ નાના એવા લાકડાના પાલખની માલપા હવાક વેતનું મારી મેલડીનું ફળું હતું ને સાહેબ. ફળાની માલપા બેઠી બેઠી મારી તન મનની જાણવા વાળી મેલડી એમ કે ઓહો, ઘણા મારી મેલડીના મહેમાન તો દી ઉગે ને હાથમે ત્યારે આવે. આજ તો રાતના 1:30 ના સમયે મારા મહેમાન હાલે આવે છે. પણ કાંઈ વાંધો નહીં, આજ જોઈ લઉં કે આવીને મને મેલડીને કઈ રીતે પારખે છે. પણ ઊભી બજાર ને ઊભી બજારમાંથી જમણા હાથ ઉપર ખૂણો પડે, એ ખૂણે આવીને 15 ઉભા રહ્યા આંખોની માથે આમ નેજવું કર્યું સાહેબ. આવો હડીખમ લીમડો, લીમડાના થડે નાની એવી ખાટલીની માલપા વહતો ભૂવો મારી મેલડીનો બાનાધારી, જેની માથે હવા હવા વેતના લટુરિયા વાળ અને ડોકની માલપા માળા પણ હુતા હુતા જેને મેલડીનું ભજન હાલે છે. આવડા ભુવાને હુતેલો જોઈ ગયા એટલે ઓલા 15 એકા બીજી તાપલી મારીને એટલું કીધું કે અવાજ ન કરશો, કોઈ માણા હુતું છે. પણ માળિયાની માલપાથી આવ્યા છે. આ હિન્દુની મેલડીને તો જોવી છે કે મેલડી કેવડી હોય. 7 જણા ખૂણાની માથે ઉભા રહ્યા અને 8 જણા પાછળની શેરીએ પાછા વળ્યા છે. અને ઈ સમયની માલપા માં ભગવતી મેલડીનો કાચો માટીનો મઠ હતો છે. મઠની પછી તે જઈ અને વાત કરતા વાર લાગે. 8 જણાએ થઈને ખાતર પાડ્યું સાહેબ. જોજો હવે મેલડી શું કરે છે. ખાતર પાડી અને વારા ફરતી 8 મઠની માલપા ગયા. પણ જેને ઇસ્લામ ધર્મને જોયેલો સાહેબ, મેલડી એટલે શું છે કોઈ દી ઓળખાણ નહીં. મેલડીની ખાતરી નહીં કે મેલડી કેવી હોય છે. નાના એવા લાકડાના પાલખની માલપા હવા વેતનું લાકડાનું ફળું છે જેને સિંદૂર ચડાવેલું છે. ઓલા 8 જુવાનિયા મઠની માલપા ચારે ખૂણે નજર કરે. એકે ધીમેક દઈને દરવાજો ખોલ્યો, ઓસરીમાં નજર કરી. 8 પાછા મત કરે કે મેલડી હશે કેવડી, એને કેટલા માથા છે, કેટલા હાથ છે, કેટલા પગ છે. અને હિન્દુ મેલડી કેવડી મેલડીને માનતા છે. પણ ક્યાંય મારી મેલડીના દર્શન ન થયા. એટલે એક ઝીણી બુથીનો માણા હતો, એને ટાપલી મારીને બીજાને એટલું કીધું કે મેલડી ક્યાંય ન હોય. આ નાના એવા લાકડાના મંદિરની માલપા, નાના એવા લાકડાના મકાનમાં એક નાનું લાકડાનું બટકું છે જેની માથે કેસરી કલર કર્યો. હિન્દુ આને મેલડી માનતા છે.
હે કે હા આજ હિન્દુની મેલડી છે, આ સિવાય બીજું કાંઈ મઠમાં છે તો નહીં. પણ સાહેબ મિયાડાના ત્રીજા આદમીની નજર મઠની માથે, પાલખની માથે આમ થઈ ને સાહેબ, આજ એમ ઝુમર લટકે એમ હવાકમણ સોના ચાંદીના સતર મારી મેલડીને વાહર નાખી રહ્યા છે. ચોથો આદમી બોલ્યો, ચોથો એટલું બોલ્યો કે હવે મેલડીને આપણે નથી જોવી, મેલડી આપણને જોવા આવશે. આ સતરિયા ઉતારી લ્યો, સોના ચાંદીના સતર જેટલા હતા ઉતારી અને દિવાલમાં એક બાંધેલો સંદર્ભો હતો સાહેબ. શું કે અત્યારે તો ઓછાસ પણ હજી આપણા ગામડામાં ઘણા મઠમાં સંદર્ભ બાંધેલા હોય છે. દિવાલેથી એક સંદર્ભો ઉતારી મઠની માલપા પાથરીને હવાક માનો સોના ચાંદીના સતર હતા બધાયનો ઢગલો કરીને એનો એક બસકો બાંધી વાળ્યો છે. રાતના 4 વાગ્યાનો સમય બન્યો છે. સતરનો બસકો ખંભે લઈ અને આઠેય માળિયાની માલપાથી આવેલા આઠેય જુવાની હાથ તાળી દઈ અને મુશે તાદેને એટલું કીધું કે જો હવે આ હિન્દુની મેલડી બળુકી હોય ને તો આપણા માળિયાની માલપા આવીને જો એના સતરનો બસકો પાછો લઈ જાય ને તો મેલડી હાસીને હિન્દુનું ધર્મ હાસુબા. પાલખમાં બેઠી બેઠી મારી મેલડી જોવે, પાલખમાં બેઠી બેઠી મારી દયાનો સાગર મેલડી જોવે છે કે વાહ વાહ કાળા માથાના માનવી વાહ. એ સાહેબ મારી મેલડી વિચાર કરે કે દુનિયાની માલિપા મને માને એની હું માસું, હિન્દુ હોય કે મુસલમાન હોય મને મેલડીને કાંઈ ફેર ન પડે છે. પણ આજ મારા મહેમાન થઈને આવ્યા છે અને જો એને આઈ કઈ કરું ને તો જગતની માલિપા મારી મેલડીનું માધ્યમ ઘટી જાય, આઈ કઈ નો એને કરાય. સાહેબ 4:30 વાગ્યાનો સમય બન્યો, ઓલા આઠેય જ્યાં ખાતર પાડ્યું તું એ દરવાજાની માલિપાથી પાછા બહાર નીકળી ગયા. એવા રઘુભાઈ મોજીદડ વાળા 551 રૂપિયા આપીને ભગવતી જોગમાયા માના માંડવાને વધાવે છે. તેમજ દશરથસિંહ મોજીદડ એ પણ 551 થી માતાજીનું માંડવો વધાવે છે. ધન્યવાદ. 4:30 નો સમય થયો, ઓલે આઠેય સતરનો બસકો બાંધી અને જ્યાં ખાતર પાડ્યું હતું ની દરવાજેથી પાછા બજારની માલપા ટપી ટપીને પડ્યા. ત્યાંથી સાહેબ હાલી નીકળ્યા. જે ખૂણે ઓલા હાથને ઉભા રાખીને આવ્યા હતા ત્યાં પાછા 15 મળી અને કોઈને અવાજ ન આવે એમ છે. એકાબીજીએ કાનની માલમાં વાત કરી, સોના અને ચાંદીના જે કઈ ઝુમર હતા ને એને લઈને આવ્યા છે. હવે જો હિન્દુની મેલડી હાસી હોય ને તો માળિયાની માલમાં આવી અને એના ઝુમર લઈ જાય તો હાસુ માનવી કે એને કળમાં મેલડી બેઠી છે સાહેબ. 4:45 નો સમય થયો સાહેબ. ધીમે 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 ગામની માલપા માણસનો બોલવા ચાલુ થયો સાહેબ. એટલે એને એમ થઈ ગયું ગામ ફાળી જાય, આપણને કોઈ જોઈ જાય પેલા ધીમે ધીમે નીકળી ગયા. અને આ બાજુ 4:45 ના સમયે જે લીમડાના શીતળ છાયાની હેઠે નાની એવી ખાટલીમાં હુતેલો વહતો ભૂવો જાગી ગયો. શું કામ? 5 વાગે એટલે એને કાયમ માટે પોતાને નિયમ હતો ધૂપ દીવા માતાજીના કરવા. હાથ પગ ધોઈ મોઢું ધોઈને એક અંધળી પાણી માથે ચડાવી અને ખેરના લાકડાનો દેતવા પાડી ધુપેલિયાની માલપા લઈ અને મારી મેલડીનો મઠ આમ કરીને આમ ખોલ્યો. એક હાથની માલપા ધુપેલિયું રહી ગયું છે ને એક હાથેથી દરવાજાના ધક્કો દીધો સાહેબ. આ બાજુ દરવાજો ખુલ્યો કે સામે પછી તે ઓલા ખાતર પાડ્યું હતું ને બીજો દરવાજો દેખાણો છે. અને ભુવાને બીજો દરવાજો દેખાડો સાહેબ. હાથની માલપા દેતવાનું ભરેલું આખું ધુપેલિયું હતું, હાથમાંથી આમ ધુપેલિયું પડી ગયું છે.
શું કામ કે દુનિયાની માલપા કાળા માથાના માનવીના ઘરે ખાતર પડે ને સાહેબ એ પોહાય, પણ જગતની માલપા મેલડીના ઘરે કોઈ દી ખાતર ન પડે છે. હાથમાંથી ધુપેલીઓ પડી ગયો, આખાય મઠની માલપા દેતવાના ખોટારા પથરાઈ ગયા. ભુવાની ક્યાંય નજર નથી સાહેબ. સામે બીજો દરવાજો જે ખાતર પાડેલો હતો ને એની સામે નજર છે. આંખની માલપાથી ટપક 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 આહુડા ચાલુ થઈ ગયા છે. કોઈને કાંઈ કીધું નહીં, અવાજ ન કર્યો સાહેબ. ભાઈઓ કોઈને બોલાવ્યા નહીં, પણ દરવાજે નજર હતી ની નજર ન્યાથી ફેરવી અને મારી મેલડીના પાલખની સામે નજર કરી અને ધીમે ધીમે દેતવાના ખોટારાની માથે એક પછી એક પગ પડે, ધીમે ધીમે હાલી અને જઈને મારી મેલડીના પાલખની પાસે ઉભા રહ્યા. પાલખની પાસે ઉભા રહ્યા એટલું નહીં, પણ મારી મેલડીના પાલખની માથે આમ નજર કર્યું ને સાહેબ, એકય સોના ચાંદીનું સતર નો ભાડ્યું ને, માથે બાંધેલી પાઘડી હતી ને પાઘડીનો આમ પાલખની માથે ઘા કરી અને પાલખને બથ ભરી અને તેથી વહતો ભૂવો એટલું બોલ્યા કે હે માં, હે માં, દુનિયાની માલપા કાળા માથાના માનવી મરી જાય ને એવી તો મેં ઘણી વાર લાખો વાતો સાંભળી છે કે જલમે એક દી જવાનો છે, પણ મારી દુનિયામાં કોઈ દી દેવ ન મરે. પણ બાપ આજ મને વહતાને ખાતરી થઈ કે દુનિયામાં ક્યારેક મેલડીએ મરી જતી છે બાપ. કાતો મારી મેલડી કામત રે વઈ ગઈ, કાતો તને કોઈ વાદી કંડિયામાં નાખીને લઈ ગયા. એ કાતો મારી ભક્તિમાં મારી મેલડી તને ક્યાંય ભૂલું લાગી. એ માં આ દુનિયાની માલપા માણસના ગામતરા થાય એમ કાતો મારી મેલડીનું ગામતરું થઈ ગયું, કાતો કોઈ વાદી તને કંડિયામાં નાખીને લઈ ગયા હોય અને કાતો આજ વહતાની ભક્તિની માલિપા મારી મેલડી તને ક્યાંય ભૂલ દેખાણી હોય. સાહેબ વહતા ભુવાએ એક શબ્દ માતા ટકોર કર્યો કે મારી આજ તે ગામતરા કરી લીધા, પણ તા સાહેબ હવા વેતનું લાકડાનું ફળું હતું ને એમાંથી લોઢાની દાંતની કગડાટી બોલાવી અને તેથી મારી મેલડી બોલી વહતા. રવા દે બાપ, દુનિયાની માલપા મને તેજને કોઈ દી ટકોરા ન હોય બાપ, પણ વહતા મને જોવા આવ્યા હતા ને એ મારા મહેમાન કહેવાય, જો એને કદાચ કડવો કાંટો વાગે ને તો દુનિયામાં હું દેવ મટીને ડાકણ બની જાઉં, પણ હવે વહતા મારા પાલખની આગળથી એક બાજુ આમ ખાઈ જા બાપ. હું મેલડી દુનિયામાં હું છું કદાચ મિયાડાને ખબર પડે, અહીંથી હવા વેદની નાગણી બની અને મારા મઠની માલબાથી બહાર નીકળું, જે મારા સતરના સોર છે ને સોરનાર હજી ગામના સાંપાની માલબાત હાંડિયા ઘોડાની માથે બેહવાની તૈયારી કરે, પણ રેહમિયાનો શિવાળો વટે ઈ પેલા જો એ આંખે આંધળા કરું તો તારી મેલડી કરી દઉં.